ચીનની હાંગઝાઉ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં 4 ઇંચ લાંબી પૂંછડી સાથે એક બાળકનો જન્મ થયો છે. તેને જોઈને માતા પિતાની સાથે ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. રિપોર્ટ અનુસાર હોસ્પિટલના ડોક્ટર લિનનું કહેવું છે કે પૂંછડી સાથે બાળકનો જન્મ થયા ખૂબ જ દુર્લભ છે. અગાઉ અમને શંકા હતી કે કદાચ તે બાળકીની કરોડરજ્જુ છે જે પૂંછડી જેવી દેખાતી હતી, પરંતુ જ્યારે કરોડરજ્જુનું MRI સ્કેન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે તે એક વધારાનું અંગ છે. ડૉક્ટરનું કહેવું છે કે ગર્ભાશયમાં અમુક અવયવો ખૂબ જ ઝડપથી વિકાસ પામે છે અને આ પ્રક્રિયાને રોકી શકાતી નથી. ત્યારે આવી સ્થિતિ સર્જાય છે. કરોડરજ્જુ આસપાસના પેશીઓ સાથે જોડાયેલ છે, જ્યારે તે સ્પાઇન કેનલમાં સરળતાથી ખસેડી શકાતું નથી. જ્યારે આવા વધારાના અવયવો બને છે તેનાથી અનેક પ્રકારની ન્યુરોલોજીકલ સમસ્યાઓ થઈ શકે છે. આવો કિસ્સો 10 લાખમાંથી એક બાળકમાં જોવા મળે છે. ચીનના 2014માં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યારે જન્મમાં 5 મહિના બાદ નુઓ નામના બાળકની પૂંછડી બહાર આવી હતી. જન્મ સમયે બાળકની કરોડરજ્જુ વચ્ચે એક ગેપ રહી ગયો હતો. ત્યાંથી પૂંછડી નીકળી. તેની માતાએ પૂંછડી હટાવવાનો આગ્રહ કર્યો, પરંતુ ડૉક્ટરે એમ કહીને ના પાડી દીધી કે પૂંછડી બાળકની નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલ છે. જો તેમને દૂર કરવામાં આવે તો તે ગંભીર રીતે સમસ્યાનું કારણ બની શકે છે. 2 વર્ષ પહેલાં મેક્સિકોની એક સરકારી હોસ્પિટલમાં લગભગ 2.2 ઇંચની પૂંછડી સાથે એક બાળકનો જન્મ થયો હતો. પૂંછડીની ચામડી વાસથી ઢંકાયેલી હતી, તેમાં સ્નાયુઓ અને ચેતા પણ હતા. જ્યારે તેની પૂંછડીને સોય અડી ત્યારે છોકરી રડી પડી. એક્સ-રે રિપોર્ટમાં ખબર પડી કે પૂંછડીમાં હાડકું નથી, તે શરીરનો બિનજરૂરી અંગ છે. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે.